રાજકોટમાં ભર શિયાળે પાણી કાપથી મહિલાઓ રોષે ભરાઈ છે। રાજકોટમાં પાણીની તંગી હોય છે, પણ અત્યારે શિયાળાની ઋતુ છે અને એવામાં પાણી કાપ મૂકવામાં આવતા મહિલાઓ રોષે ભરાઈ છે। મહિલાઓએ કોર્પોરેશન તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો। કોર્પોરેશન બિલ પૂરું વસૂલ કરે અને પાણી પૂરતું આપતું નથી તેવા સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે। રોજ પાણી ઓછું આવે છે તો ક્યારેક ડહોળું પણ આવે છે। શિયાળામાં દરરોજ પાણી આવતું જ નથી। ઉનાળામાં પાણી કેવી રીતે દરરોજ આવશે તેવું સ્થાનિકોએ સીધો આક્ષેપ કર્યો અને એવું પણ કહ્યું કે કોર્પોરેશન સમયસર પાણીનું બિલ તો વસૂલ કરે છે પણ નિયમિત રીતે પાણી પૂરું પાડતું નથી। સાથે જ ઉકેલ ન આવે તો કોર્પોરેશન જઈને ચમત્કાર બતાવીશું તેવું પણ આ મહિલાઓએ કહ્યું। વોર્ડ નંબર 4, 5, 7, 14ના વિવિધ વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે। રાજકોટમાં ભર શિયાળે પાણી કાપથી મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે। તેમનું કહેવું છે કે નિયમિત પાણી શિયાળામાં તો આવતું જ નથી અને ક્યારેક આવે છે તો પછી ડહોળું આવે છે, તો આ કોર્પોરેશન ઉનાળામાં કઈ રીતે નિત્ય પાણી આપશે? રાજકોટમાં એક તરફ શિયાળો છે અને બીજી તરફ શિયાળાની અંદર પાણી કાપની નોબત આવી છે। રાજકોટના અલગ અલગ 4 વોર્ડ છે, તેની અંદર પાણી કાપ આજે ઝીકવામાં આવ્યો છે અને તેના કારણે સૌથી વધારે પરેશાન મહિલાઓ છે। આપણે તેમની સાથે વાત કરીએ। બેન, શું નામ છે આપનું અને પાણી આજે નથી આવ્યું, કેટલી મુશ્કેલી? મારું નામ બેંદિયા તન્ના છે। હું વોર્ડ નંબર 7માં છું અને સામાજિક કાર્યકર્તા છું। આ બહેનોના અવારનવાર પ્રશ્નો આવે છે। અમે અહીંયા કેટલી વખત હાજરી આપી છે, લોકોના પ્રશ્નો જોઈ ગયા છીએ। તંત્ર સામે અમે ઘણીવાર રજૂઆત કરી છે। ગંદુ પાણી આવે છે, મિક્સ પાણી આવે છે, ચોખ્ખું ગંદુ બે સાથે આવે, ગટરનું પાણી આવે છે, વાસ આવે છે, ફોર્સથી પાણી નથી આવતું અને હજી તો ઉનાળો શરૂ નથી થયો ત્યાં પાણી કાપ ચાલુ થઈ ગયા છે અને વેરા તો સતત આ લોકો ઉપર ઝીકે જ રાખે છે। અહીંયા 2-3 જણા તમને બતાવશે એમનું વેરાનું બિલ બી, અને જે રોજિંદી આપણે જરૂરિયાત છે પાણીની એ જ આ લોકો બેઝિક નીડ પૂરી નથી કરતા અને વારે વારે રજૂઆત કેટલી વખત કરેલી છે પણ આનો કોઈ નિવેડો આવતો જ નથી। બેન, પાણી કાપ આજે છે, કેટલી મુશ્કેલી પડશે? અમને પાણીની અમથી કાપ ન હોય તો ભાઈ અમારે મુશ્કેલી જ છે। અમે કેટલા વર્ષોથી અહીંયા રહી છીએ પણ અમારે કોઈ દિવસ પાણીની શાંતિ થઈ જ નથી। માણસને નળ આવે ને અને ત્યારે આ જાય ને એવો નળ અમારે શરૂઆતમાં નથી આવતો, વહી જાય પછી નળ આવે ને એવો અમારે શરૂઆતમાં નળ, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો, અમારે ટાંકા મગાવીને જ અમારે ચલાવવાનું। 1-2 મહેમાન આવ્યું હોય તો અમને જમવાનો પ્રોબ્લેમ ન થાય પણ એમ થાય કે આ કેમ નવડાવવાનું, એને હાથ ધોવાનું ને એમ કેમ પાણી, અમારે એ પ્રશ્ન થઈ જાય। બેન, શું કહેશો પાણીને લઈને? પાણીની તો બહુ જ તકલીફ છે। સાવ ધીમું ધીમું પાણી આવે છે અમારે, કેટલા વર્ષો થયા। કોઈ મહેમાન આવે ને તો પોસાય જ નહીં, એમ થાય કે પાણી નથી અમારે। બિલકુલ બિલકુલ, આપણી સાથે બીજા બહેનો પણ છે। બેન, પાણી ના આવે તો ઘરમાં કઈ કઈ પ્રકારની મુશ્કેલી થાય? આજે પાણી નથી આવ્યું, પાણી ન તો નાવું છે નથી, કચરા પોતા છે નથી, આમાં તો પાણી આવે પ્રશ્ન તો ઠીક, ન આવે ત્યારે એવો પ્રશ્ન છે કે પાણી હું દરરોજ અમારું ફળિયું ધોતી જ નથી। કચરા પોતા કરેલું પાણી ટોયલેટમાં નાખવા રાખી, કપડાં તારેલું પાણી ફળિયું ધોઈ છે અને 2 જ વ્યક્તિ છે ઘરમાં। મારા હસબન્ડ સવારથી સાંજ હું એકલી હોઉં ઘરે, એક જણું આપણે એટલું મનપ્લોટ અજ્ઞાન ખૂણે આવજો કે મારા ઘરની અંદર 1 ટીપું પાણી અત્યારે નળ આવે ત્યાં ચેકિંગમાં સાહેબો આવે અને જો અમારે ન્યાય જોઈએ છે, નહીં મળે ને તો અમે 200-250 બહેનો ભેગા થઈ અને અમે ધોકા ઉડાડશું। હવે ન્યાય જ જોઈએ છે પાણી માટે, અમે કંટાળી। બિલકુલ, તમે શું કહેશો બેન? પાણીની બહુ જ મુશ્કેલી છે અહીંયા। પાણી તમે આપો નહીં તો તમે શું, રસોઈ પાણીથી થાય છે, બેઝિક વસ્તુ, નાના છોકરા હોય ઘરમાં તો પાણી ઇઝ નેસેસરી ને ફોર એવરીવન। તમે શું કહેશો પાણી લઈને? તમારી કઈક અલગ ફરિયાદ છે? 25,000 આવ્યું છે બિલ, 25,000 વેરાનું બિલ આવેલું છે। ભરી જાઓ નકર તાત્કાલિક મહિનાની અંદર નહીં ભરો તો કાપી નાખવામાં આવશે। 25,000 કીધું, થોડોક ટાઈમ આપો, 25,000 અમારું બાકી ચડત હશે તો અમે ભરી દેશું, પણ પાણી તો ઠામુકું આવતું જ નથી। બિલકુલ, તો જે પ્રકારે રાજકોટ વાસીઓ કહી રહ્યા છે કે એક દિવસનો પાણી કાપ છે પરંતુ પાણીને લઈને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ છે। કેટલાકને બિલો આવે છે, એ તોતિંગ બિલો છે, પાણી પૂરતું આવતું નથી અને આ સમસ્યાથી ક્યારે છુટકારો મળે છે એ જોવાનું રહ્યું। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।